નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10થની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 8 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ. આપણા પીંછાવાળા મિત્રો છે. ફેધર્ડ એટલે પીંછાવાળા થાય. એન્ડ બિફોર વી સ્ટાર્ટ ધ ચેપ્ટર, લેટ મી આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ. કે પહેલો ક્વેશ્ચન કયો છે મિત્રો, કે વિચ ઇઝ અવર નેશનલ બર્ડ? આપણું રાષ્ટ્રીય પંખી કયું છે? યસ, પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. વિચ ઇઝ અવર સ્ટેટ બર્ડ? આપણું રાજ્ય પંખી કયું છે? ફ્લેમિંગો, સુરખાબ, ગુજરાતીમાં સુરખાબ કહેવાય. પછી વિચ બર્ડ્સ કેન નોટ ફ્લાય? કયા પક્ષીઓ ઉડી શકતા નથી? ઘણા બધા છે, બરાબર છે. ઓસ્ટ્રીચ છે, ઈમુ છે, પેંગ્વિન છે, એ પંખીઓ ઉડી શકતા નથી. અને જે ઉડી શકે છે અને છતાં પણ એ પંખી નથી કહેવાતું, પ્રાણી કહેવાય છે, એ કયું છે? યસ, બેટ એટલે ચામાચીડિયું છે, એ ઉડી શકે, પરંતુ એ પંખી નથી, પ્રાણી છે, કારણ કે બચ્ચાને જન્મ આપે છે. પછી સ્ટડી ઓફ બર્ડ્સ એટલે પંખીઓના અભ્યાસનું શાસ્ત્ર આવે છે, એને શું કહેવાય? એને ઓર્નિથોલોજી કહેવાય. શું કહેવાય? ઓર્નિથોલોજી, બરાબર, પંખી શાસ્ત્ર. અને જે વ્યક્તિ પંખીઓનો સિસ્ટમેટિક અભ્યાસ કરાવે, બરાબર, એને ઓર્નિથોલોજિસ્ટ એટલે પંખીવિદ કહેવાય. પંખીવિદ, પંખીઓનો વિશેનો જાણકાર, તો ઓર્નિથોલોજિસ્ટ આપણે કહીએ છીએ, ઓર્નિથોલોજિસ્ટ. હવે લજી એટલે જ્ઞાન થાય, આપણે ઓર્નિથોલોજી કહીએ. લોજી એટલે જ્ઞાન થાય, એને બોલાય છે લજી, બરાબર. બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન, જુલોજી એટલે પ્રાણી વિજ્ઞાન, સોશિયોલોજી એટલે સમાજ વિજ્ઞાન, સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન, સાયકિક એટલે માઇન્ડ થાય, માઇન્ડ. ફિઝિયોલોજી એટલે શારીરિક વિજ્ઞાન, બરાબર. તો લજી એટલે વિજ્ઞાન થાય, ને બોલાય, એનો ઉચ્ચાર લજી થાય, પણ આપણે લોજી બોલીએ છીએ, LOGY આવે. એટલે તો એવું જ આ પંખી શાસ્ત્ર છે, એના વિશે તમને ખૂબ જાણવામાં ઇન્ટરેસ્ટ પડશે. તમે એના વિશે વિશેષ માહિતી મેળવજો. અત્યારે આપણે પેજ નંબર 95 ઉપર અવર ફેધર ફ્રેન્ડ્સ ચલાવીએ છીએ, એમાં ધ્યાન આપો તમારી ટેક્સ્ટબુકમાં, અને પેન લઈને બેસજો, પેન પેપર લઈને બેસજો. ઇટ ઇઝ અ ફ્રેશ એન્ડ પ્લેઝન્ટ મોર્નિંગ. એક તાજગીપૂર્ણ અને આનંદદાયક સવાર હતી. પ્લેઝન્ટ એટલે આનંદદાયક બોલાય, પ્લેઝન્ટ નહીં બોલવાનું, પણ પ્લેઝન્ટ બોલવાનું. બર્ડ્સ આર ચર્પિંગ એન્ડ ધ વિન્ડ ઇઝ કુલ એન્ડ કામ. પંખીઓ ઉડી રહ્યા છે. એક સુંદર સવાર છે, તાજગીમય સવાર છે. પંખીઓ ઉડી રહ્યા છે અને પવન છે ઠંડો અને શાંત ફૂંકાઈ રહ્યો છે. ચર્પિંગ બોલાય છે, ચિરપિંગ નહીં, પણ ચર્પિંગ. વિન્ડ એટલે પવન થાય, પણ જો વાઇન્ડ બોલો એનો સ્પેલિંગ, તો એનો મિનિંગ વીંટાળવું થાય. વીંટાળવું, વળ ચડાવવા. વાઇન્ડિંગ મશીન આવે દોરાને વળ ચડાવવા માટેના ટેક્સટાઇલની અંદર, તો ત્યાં વાઇન્ડ બોલાય. સ્પેલિંગ આનો જ છે, પણ બોલાય વાઇન્ડ, વીંટાળવું હોય તો. અને વિન્ડ બોલો તો પવન થાય. કામ એટલે શાંત છે, કામમાં CALM છે, પણ L બોલાય તો નથી. શુભંગી વિથ હર ફેમિલી ઇઝ હેવિંગ ટી એન્ડ બ્રેકફાસ્ટ ઇન ધેર ગાર્ડન. શુભંગી છે એ એના ફેમિલી સાથે ચા નાસ્તો છે ગાર્ડનની અંદર કરી રહી છે. બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો છે. દિવસ માટે સ્નેક્સ અથવા રિફ્રેશમેન્ટ થાય, દિવસનો નાસ્તો હોય તો. બ્રેકફાસ્ટ શું કામ? તો ફાસ્ટ એટલે ઉપવાસ થાય મિત્રો, ઝડપી પણ થાય ને ઉપવાસ પણ થાય. તો રાત્રે આપણે ઉપવાસ કરીને સવારે એમાં નાસ્તો કંઈ મોઢામાં નાખીએ એટલે બ્રેક લાગે છે, એટલે બ્રેકફાસ્ટ સવાર માટે છે. બપોર માટે લંચ છે, સાંજ માટે ડિનર છે, અથવા સપર પણ કહેવાય ઘણીવાર, બરાબર. અને બે ભોજન લઉં છું એમ કેવું હોય તો આઈ ટેક 2 meals એવરી ડે. 2 meals એમ કહેવાય, MEAL પછી S લાગે. દેવાંગી, શુભંગી સિસ્ટર મિત્રા's friend has come to stay for a couple of days. દેવાંગી છે શુભંગીની સિસ્ટર મિત્રાની ફ્રેન્ડ છે, એ હમણાં 2 દિવસથી રોકાવા માટે આવી છે. સ્ટે એટલે રોકાવા. દેવાંગી, શુભંગી સિસ્ટર મિત્રા's friend has come to stay for a couple of days. દેવાંગી, શુભંગીની સિસ્ટર મિત્રાની ફ્રેન્ડ એ 2 દિવસથી રોકાવા માટે આવી છે. દેવાંગી ઇઝ a student of second year zoology in MS યુનિવર્સિટી, વડોદરા. દેવાંગી છે એ સેકન્ડ યર એટલે બીજા વર્ષની કોલેજની વિદ્યાર્થીની છે. ઝૂલોજી એનો મેઇન સબ્જેક્ટ છે. MS યુનિવર્સિટી વડોદરામાં આવેલી છે. સુરતની અંદર VNSU એટલે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આવે. વિદ્યાનગરની અંદર SP એટલે સરદાર પટેલ યુનિવર્સિટી આવે.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી આવે, પાટણની અંદર ઉત્તર ગુજરાત એટલે કે નોર્થ ગુજરાત આવે, ભાવનગરની પ્રોપર ભાવનગર યુનિવર્સિટી અને રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવે. બીજી ઘણી બધી ડીમ યુનિવર્સિટીઓ છે. હવે આ મેઇન યુનિવર્સિટી પહેલાની તો MS છે બરોડાની છે. બરોડાની યુનિવર્સિટી MS મહારાજા સયાજીરાવની અંદર સેકન્ડ યર ઝુલોજીની અંદર દેવાંગી છે સ્ટુડન્ટ છે. શુભંગી fascinated by the call of a bird exclaims, what a beautiful sparrow it is. એક્સક્લેમ પણ બોલાય ને એક્સક્લેમ પણ બોલાય, બંને બોલાય છે. એક્સક્લેમ એટલે આશ્ચર્ય સાથે કહ્યું. શુભંગી છે એ પંખીઓના અવાજથી આકર્ષાય ને, ફેસિનેટ એટલે આકર્ષાવું, મંત્રમુગ્ધ થવું, અને પૂછે કે વોટ અ બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ, આ કેવી સુંદર ચકલી છે એમ કે એનાથી અવાજથી આકર્ષાઈને પૂછે છે. દેવાંગી પ્રોમ્પ્ટલી કરેક્ટ્સ હર, માય ડિયર ઇટ ઇઝ નોટ અ સ્પેરો. દેવાંગી એને તરત જ એના વાતને સુધારે છે, પ્રોમ્પ્ટલી એટલે સત્વરે, કે બકા એ સ્પેરો નથી, ઇટ ઇઝ અ ટેલર બર્ડ, તે દરજીડો છે. સી ઇટ્સ કલર ઇઝ યેલોઇશ ગ્રીન એન્ડ ઇટ ઇઝ સ્મોલર દેન એ સ્પેરો. જો તેનો કલર યેલોઇશ ગ્રીન છે અને તે સ્પેરો કરતા નાની છે. શુભંગી સેઝ યુ આર રાઇટ, બટ ધ ડે બિફોર યસ્ટરડે વેન આઈ સો ઇટ, ઇટ્સ કલર વોઝ રસ્ટ. તારી વાત સાચી, પરંતુ પરમ દિવસે મેં જોઈ હતી, ડે બિફોર યસ્ટરડે એટલે પરમ દિવસે મેં જોઈ હતી ત્યારે તેનો કલર રસ્ટ એટલે ભૂખરો હતો. આમ રસ્ટ એટલે કાટ ચડવો થાય, પણ એ કાટ જેવો એટલે ભૂખરો કલર હતો. દેવાંગી સેઝ લુક શુભુ, ધીસ વન ઇઝ અ મેલ એન્ડ ધ રસ્ટ વોઝ અ ફિમેલ. દેવાંગી કહે છે કે જો શુભુ, આ જે છે એ મેલ છે, નર છે, અને પેલા ભૂખરા કલર વાળી જે છે એ ફિમેલ એટલે માદા છે. શુભંગી સેઝ વાય ઇઝ ઇટ સો, એવું કેમ હોય છે? આઈ હેવ ઓબ્ઝર્વ ધ ફિમેલ ઇન ઓલમોસ્ટ ઓલ ધ સ્પીસીસ ઇન ડલ ઇન કમ્પેરિઝન વિથ ધ મેલ. ઓબ્ઝર્વ એટલે અવલોકન કર્યું છે. શુભંગી એમ કહે છે કે મેં અવલોકન કર્યું છે કે મોટા ભાગે માદા છે બધી જ જાતિમાં, બધી જ પ્રાણી પંખીઓમાં મોટા ભાગે મેલની કમ્પેરિઝનમાં એનો ડલ કલર હોય છે, એટલે ઝાંખો કલર હોય છે. I have observed the female in almost all the species is dull in comparison with the male. Devangi says, it seems that you have keen interest in birds. એવું લાગે છે કે તને પંખીઓનો ખૂબ જ રસ છે. કીન એટલે ખૂબ જ થાય અહીંયા લેવાનું, કીન ઇન્ટરેસ્ટ એટલે ખૂબ જ. આમ કીન એટલે આતુર થાય છે, પણ અહીંયા ખૂબ જ રસ છે એમ લેવાનું. શુભંગી સેઝ, ઓ યસ દીદી, મિત્રા દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ્સ. કે હા દીદી, મિત્રા દીદી છે હંમેશા એના પ્રોજેક્ટ્સમાં બિઝી હોય છે. અંડરલાઈન કરજો બિઝી વિથ, બીજી પછી હંમેશા વિથ હાર. આઈ એમ બિઝી વિથ હોમવર્ક. વિલ યુ પ્લીઝ ટેલ મી મોર અબાઉટ બર્ડ્સ. તમે મને પંખીઓ વિશે વધારે માહિતી આપશો. દેવાંગી સેઝ, ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ એન્ડ નોટ મિત્રાસ. તે મારો ઇન્ટરેસ્ટ છે, મિત્રાનો નહીં. આઈ વિલ બી હેપી ટુ ટોક અબાઉટ બર્ડ્સ. મને પંખીઓ વિશે વાત કરતા ખૂબ ખુશી થાય છે, આનંદ થાય છે. હેપી ટુ ટોક નીચે અંડરલાઈન કરો, હેપી પછી ટુ વાળો ક્રિયા બધા. હેપી ટુ મીટ યુ, નાઇસ ટુ મીટ યુ, ગ્લેડ ટુ મીટ યુ, એની જેમ છે. મિત્રા, વિલ યુ પ્લીઝ બ્રિંગ અ બુક ફ્રોમ માય બેગ ટાઇટલ્ડ બર્ડ્સ ઓફ ઇન્ડિયા બાય સલીમ અલી. મિત્રા, તું મારી બેગમાંથી એક પુસ્તક લઈ આવીશ કે જે બુકનું નામ છે બર્ડ્સ ઓફ ઇન્ડિયા અને એના ઓથર છે સલીમ અલી. સલીમ અલી છે એ ઓર્નિથોલોજિસ્ટ હતા, એટલે પંખીવિદ હતા. મિત્ર સેઝ વાય નોટ, શ્યોર એટલે ચોક્કસ. એને શ્યોર પણ બોલાય અને શ્યોર પણ બોલાય. પેરેન્ટ્સ, કિડ્સ એન્જોય યોર ડિસ્કશન, વી હેવ ટુ લીવ નાવ. હવે એના પેરેન્ટ્સ એમ કહે છે કે બાળકો તમે ચર્ચા આગળ ચાલુ રાખો, પણ અમારે નીકળવું પડે એમ છે. હેવ ટુ લીવ નીચે અંડરલાઈન કરો. હેવ ટુ લીવ એટલે નીકળવું પડે એમ છે. અમારે એટલે વી, બરાબર. વી હેવ ટુ, યુ હેવ ટુ, ધે હેવ ટુ. પણ હી શી ઇટ હોય તો હેઝ ટુ લીવ, બરાબર. હી શી ઇટ હોય તો હેઝ ટુ લીવ આવે, તો તેણે નીકળવું પડે એમ છે. પાસ્ટ ટેન્સમાં કંઈ ક્રિયા કરવી પડી હતી, હેડ ટુ આવે, અને ફ્યુચરમાં કંઈ કરવું પડશે તો વિલ હેવ ટુ આવે. મારે રાહ જોવી પડી હતી તો ભૂતકાળ થઈ ગયો, આઈ હેડ ટુ વેઇટ. મારે રાહ જોવી પડે છે તો આઈ હેવ ટુ વેઇટ. મારે રાહ જોવી પડશે તો આઈ વિલ હેવ ટુ વેઇટ. એટલે કર્તાને કોઈ બાહ્ય પરિસ્થિતિને કારણે ક્રિયા કરવાનું દબાણ થાય, ફોર્સ થાય, ત્યારે આ પ્રકારની વાક્ય રચના વપરાય છે. સામાન્ય રીતે હેવ, હેઝ, હેડ સાથે ટુ ઓછું આવે, પણ આ વાક્ય રચનામાં દબાણથી થતી ક્રિયામાં આવે છે, બાકી બહુ ભાગ્યે જ જોવા મળશે. દેવાંગી સેઝ, લિસન,
શુભંગી, there are jungle birds, water birds and birds that live near human habitats. Habitats એટલે રહેઠાણ છે. ખાલી હેબિટ હોય તો ટેવ થાય, પણ હેબિટેટ્સ એટલે રહેઠાણ છે. કે જો શુભંગી કેટલાક જંગલ બર્ડ્સ હોય છે, જંગલમાં રહેતા પંખીઓ છે, પાણીમાં રહેતા પંખીઓ છે, અને આપણા ઘરની આજુબાજુમાં રહેતા પંખીઓ, આવા ઘણા બધા પ્રકારના પંખીઓ આવે. હેબિટેટ્સ એટલે રહેઠાણ લખજો અંદર. ધીસ ટેલર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ્સ. આ દરજીડો છે આપણા ઘરની આજુબાજુ જોવા મળતું પંખી છે. ઇટ સ્ટીચીસ ઇટ્સ નેસ્ટ વિથ ગ્રીન લીવ્સ એન્ડ ફાઇબર્સ ઓફ ટ્રીઝ. સ્ટીચ એટલે સીવવું, ટાંકા લેવા. તે તેનો માળો છે લીલા પાંદડા અથવા વૃક્ષોના રેસાઓથી બનાવે છે, સીવે છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ટેલર બર્ડ. અને તેથી જ તો એને દરજીડો કહેવાય છે. શુભંગી સેઝ ધેટ્સ ગ્રેટ, બટ વાય ડુ ધ ફિમેલ એન્ડ ધ મેલ હેવ ડિફરન્ટ કલર્સ. પરંતુ ફિમેલ અને મેલને અલગ અલગ કલર કેમ હોય છે? વી હેવ સેમ કલર્સ. આપણને તો એક સરખો કલર હોય છે બધાને. દેવાંગી સેઝ ઓય ચુલબુલ, અરે ચંપા એમ કે there are two major types of birds. બે મુખ્ય પ્રકારના પંખીઓ છે. બર્ડ્સ ઓફ પ્રે એન્ડ સ્મોલ બર્ડ્સ. એક શિકારી પંખીઓ હોય અને બીજા નાના પંખીઓ છે. પ્રે એટલે શિકાર થાય, PREY છે. અને PRAY હોય તો પ્રે એટલે પ્રાર્થના કરવી. નાના પંખીઓ હોય તો ખાસ કરીને અનાજ ખાતા હોય. બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ. શિકારી પંખીઓ છે, નાના પંખીઓ હોય એને શિકાર કરી જાય છે, ખાઈ જાય છે. The female bird should be dull to hide itself from hunters as it is supposed to continue generations. જે માદા પંખી છે એને પ્રજોત્પત્તિ, કન્ટિન્યુ જનરેશન એટલે એને પ્રજોત્પત્તિ ચાલુ રાખવાનો હોય, એને સંતતિ નિર્માણનું કામ ચાલુ રાખવાનું હોય, એટલે એનો કલર ડલ રાખે કે જેથી કરીને જમીનની અંદર છુપાઈ જાય તો પેલા શિકારી પંખીઓથી એ બચી શકે. The female bird should be dull to hide itself from hunters. Hunters એટલે શિકારીઓ. As એટલે કારણ કે it is supposed to continue generation, જેથી કરીને આગળની પેઢી ચાલુ રહી શકે. શુભંગી says wonderful. What a design of nature. કેવો પ્રકૃતિની ડિઝાઇન છે, એમ કે અદ્ભુત કાર્ય કહેવાય. મિત્ર says દેવાંગી, here is your book. It has very interesting information about birds. જો અહીં તારી બુક છે તેની અંદર પંખીઓ વિશેની ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન છે, રસપ્રદ માહિતી છે. દેવાંગી સેઝ બર્ડિંગ ઇઝ માય પેશન. મિત્રા, બર્ડિંગ એ મારો પેશન એટલે શોખ છે, એ ડિઝાયર છે મારી, હોબી છે, હોબી પણ કહે. લુક શુભંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ ટેલર બર્ડ્સ નેસ્ટ. જો શુભંગી, અહીં દરજીડાના માળા વિશેનું એક ચિત્ર છે. શુભંગી સેઝ વાવ, ઇટ્સ કુલ. અરે એ તો બ્યુટીફુલ છે. દેવાંગી સેઝ લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. ચાલો આપણે બીજા એક રસપ્રદ પંખી વિશેની વાત કરીએ. ઇન્ટરેસ્ટિંગ એનો ઉચ્ચાર થાય છે ઇન્ટરેસ્ટિંગ. લેટ્સ પછી મૂળ ક્રિયાપદ આવે, અંડરલાઈન કરો. લેટ્સ ટોક. લેટ્સ ડેકોરેટ ધ ક્લાસ એટલે ચાલો ક્લાસને શણગારીએ. લેટ્સ હેલ્પ ધેમ એટલે ચાલો તેઓને મદદ કરીએ. લેટ્સ સિંગ અ સોંગ એટલે ચાલો એક ગીત ગાઈએ. તો લેટ્સ એટલે ચાલો થાય ગુજરાતી. લેટ હોય તો અલગ થાય. લેટ હોય તો દે અથવા દો છેલ્લે આવે. લેટ મી સિંગ એટલે મને ગાવા દો. લેટ મી સ્પીક એટલે મને બોલવા દો. લેટ હિમ પ્લે એટલે તેને રમવા દો. તો લેટ હોય તો દે કે દો ગુજરાતી આવે, પણ લેટ્સ હોય તો ચાલો આવશે. લુક, ધીસ ઇઝ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. જો આ ઇન્ડિયન ગ્રે કલરનો હોર્નબિલ છે. ધીસ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. આ પંખી છે એ ઇન્ડિયાના ઉપખંડોની અંદર ખાસ જોવા મળે છે. કોમન એટલે સામાન્ય રીતે જોવા મળે છે. ઇટ હેઝ ગ્રે ફેધર્સ ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. એના આખા શરીરમાં પીંછા હોય છે, ગ્રે કલરના પીંછા હોય છે, વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. અને એનું પેટ છે એ ગ્રે કલરનું ડલ હોય છે, બેલી એટલે પેટ. ઇટ હેઝ ગ્રે ફેધર્સ ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. શુભંગી સેઝ યુગ દીદી, હા દીદી. વેર ડઝ ઇટ લીવ, તે ક્યાં રહે છે? દેવાંગી સેઝ ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ, સ્પેશિયલી લાર્જ ટ્રીઝ. તેનું રહેઠાણ જંગલ પણ છે અને શહેરી વિસ્તારમાં પણ રહે છે, અને ખાસ કરીને મોટા વૃક્ષો છે. સ્પેશિયલી એટલે ખાસ કરીને. શુભંગી સેઝ ઇટ્સ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ, ઇઝન્ટ ઇટ. તેની ચાંચ એકદમ વિચિત્ર હોય છે, ખરું ને? એમ કે ક્વાઇટ એટલે એકદમ લેવાનું. અને બીજો એક ક્વાઇટનો સ્પેલિંગ આવે છે QUIET હોય
તો ક્વાઇટ એટલે શાંત થાય, બરાબર. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર થાય. હવે ઇઝ નીચે અંડરલાઈન કરો. ઇઝ હોય તો ઇઝન્ટ, પછી આગળ ઇટ છે, ઇટ એ ક્વેશ્ચન ટેગ કહેવાય. હકાર વાક્યની નકાર ટેગ આવે અને નકાર વાક્યની હકાર ટેગ આવે. આર હોય તો આરન્ટ, વોઝ હોય તો વોઝન્ટ, એ રીતે. ડુ હોય તો ડોન્ટ લેવાનું. આગળ હોય ને સર્વનામ આઈ, વી, યુ, ઈ, સી, ધે, એવું આગળ હોય સર્વનામ, પાછળ લઈને છેલ્લે પ્રશ્ન ચિહ્ન આવે તો એને ક્વેશ્ચન ટેગ કહેવાય. ખરું ને? સામેની વ્યક્તિ પાસેથી સમર્થન અથવા ખંડન મેળવવા માટે આ ક્વેશ્ચન ટેગનો ઉપયોગ થાય છે. દેવાંગી says yes dear, its beak or bill has an extra portion like a horn and that's why it is called hornbill. હા ડિયર, તેની ચાંચ, બીકઈ કહેવાય ચાંચને અને બિલય કહેવાય ચાંચ માટે બે શબ્દો છે. એમાં એક્સ્ટ્રા પોર્શન હોય છે. હોર્ન એટલે શિંગડા જેવો, એની ચાંચમાં શિંગડા જેવો એક વધારાનો ભાગ હોય છે. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ, અને તેથી તે હોર્નબિલ કહેવાય છે. હોર્ન એટલે શિંગડા, બિલ એટલે ચાંચ, તો શિંગડા જેવી ચાંચ હોય તો એને હોર્નબિલ કહેવાય. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ ઇટ નેસ્ટ ઇન હોલોઝ ઓફ ટોલ ટ્રીઝ. એક વધારે ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે વૃક્ષોના પોલાણમાં તે માળો બાંધે છે. હોલો એટલે પોલાણ થાય, ખુલ્લી જગ્યા. The female enters the nest hollow and seals it by using mud pellets supplied by the male. તો માદા છે એ પોલાણની અંદર પ્રવેશી જાય અને seals it by the using mud pellets supplied by the male, અને મેલ જે છે બહારથી એને કાદવના ટુકડા આપે, કાદવના મતલબ નાના નાના ગોળિયાઓ જો આપે એનો ઉપયોગ કરી અને અંદરથી એ માળો સીવે છે. રિપીટ કરું છું. ધ ફિમેલ એન્ટર્સ ધ નેસ્ટ હોલો એન્ડ સીલ એટલે પેક કરવું, સીવવું. ઇટ બાય ધ યુઝિંગ મડ પેલેટ્સ સપ્લાયડ બાય ધ મેલ. જ્યારે માદા છે એ હોલો એટલે પોલાણ જગ્યાની અંદર પ્રવેશ છે અને મેલ છે એ બહારથી માટીના નાના નાના ગોળિયાઓ આપે, બરાબર. મડ પેલેટ્સ એટલે માટીના ગોળિયાઓ, તો એ આપે ને એનાથી એ માળો સીવી લે છે. સીલ એટલે પેક કરે છે. The male takes care of the female and its newborn chicks. નર છે એ ફિમેલ એટલે માદાની સંભાળ લે છે અને ન્યૂબોર્ન ચિક્સ એટલે નવા જન્મેલા બચ્ચાઓ હોય, ચિક્સ એટલે બચ્ચાઓ, એની પણ સંભાળ લે છે. ઇટ સપ્લાયઝ ફૂડ ટુ ધ મધર એન્ડ ચિક્સ. તે મધર અને ચિક્સ એટલે બચ્ચાઓને ખોરાક પૂરો પાડે છે. શુભંગી સેઝ વોટ અ કેરિંગ ડ્યુડ. કેવો એમ કે કાળજીવાળો છે ભલો. આમ તો ડ્યુડ એટલે મેન થાય, પણ કેવો કાળજીવાળો નર છે. શુભંગી સેઝ સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી. આખા ફેમિલીને આ રીતે ભરણ પોષણ કરવું એ ડિફિકલ્ટ ટાસ્ક એટલે મુશ્કેલ કાર્ય છે. અંડરલાઈન કરો ડિફિકલ્ટ અને ટુ ફીડ. ડિફિકલ્ટ પછી ટુ વાળવા. ફોર ધ હોલ ડે ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ. આખો દિવસ તેને ફૂડ એટલે ખોરાક ભેગો કરવો પડે છે. ફૂડ એટલે ખોરાક થાય ને ફીડ એટલે ખવડાવવું. બ્લડ એટલે લોહી છે અને બ્લીડ એટલે લોહી નીકળવું. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ ઇટ ઇઝ કોલ્ડ વહુ ગેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ. એનું કાળજીપૂર્વકનું વર્તન હોય એની માદા તરફનું, એટલે એને લોકો આપણા એરિયાની અંદર, અમુક એરિયામાં આપણા રાજ્યમાં વહુ ગેલો કહે છે એને, વહુ ગેલો. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ ઇટ ઇઝ કોલ્ડ વહુ ગેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ. મીનિંગ વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ. વહુ ગેલો એટલે જે વાઇફની એક્સ્ટ્રા કેર લે તે. શુભંગી સેઝ વાવ, ધેટ ઇઝ ગ્રેટ. My teacher also says that we should be helpful to others. એમ કે આ વાત અદ્ભુત વાત છે અને મારા ટીચર પણ એમ કહે છે કે બીજાઓને મદદ કરવી એ બાબત ખરેખર સારી બાબત છે. વી શુડ બી હેલ્પફુલ ટુ અધર્સ એટલે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. મે આઈ આસ્ક વન મોર ક્વેશ્ચન. શું બીજો એક પ્રશ્ન પૂછી શકું? દેવાંગી સેઝ શ્યોર ડિયર એટલે ચોક્કસ. શુભંગી સેઝ વાય વેન આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ નઝમીન્સ હોમ ઇન ધ પોલો ફોરેસ્ટ I saw many nests of weaver birds on bubble trees. કે જ્યારે મેં મારી ફ્રેન્ડ નઝમીનના ઘરની મુલાકાત લીધી પોલો ફોરેસ્ટની અંદર, ત્યારે મેં ઘણા પક્ષીઓ છે એને બાવળના વૃક્ષ ઉપર માળા બાંધતા જોયા હતા. વીવર બર્ડ્સ એટલે દરજીડો કહેવાય, સુગરી કહેવાય. When I visited my friend Nazmin's home in the Polo forest, I saw many nests of weaver birds on bubble trees. કે જ્યારે મેં મારા ફ્રેન્ડ નઝમીનના ઘરે મુલાકાત લીધી પોલો ફોરેસ્ટની અંદર, ત્યારે મેં ઘણા માળાઓ છે સુગરીના જોયા હતા બાવળના ઝાડ ઉપર.
સો બ્યુટીફુલ. હાઉ ડુ દે બિલ્ડ ધેર નેસ્ટ? એકદમ સુંદર હતા. કેવી રીતે આવો માળા બાંધતા હશે? દેવાંગી સેઝ લુક એટ ધીસ પિક્ચર ઇન ધ બુક. આ બુકમાં ચિત્ર સામે જો. ઇટ ઇઝ એ વીવર બર્ડ. તે સુગરી છે. ધ બર્ડ ઇઝ નોન એઝ સુગરી ઇન ગુજરાતી, meaning one who builds beautiful house. આ પંખીનું નામ ગુજરાતીમાં સુગરી કહેવાય છે અને એનો મિનિંગ એવો થાય કે જે સુંદર ઘર બાંધે છે. બિલ્ડ એટલે બાંધવું છે. Almighty has gifted us different skills and the weaver bird is gifted with the skill of weaving its nest. ભગવાને આપણને જુદી જુદી બુદ્ધિ આપેલી છે બધાને, અને સુગરી નામનું જે પંખી છે એને આ પ્રકારની વિશિષ્ટ બુદ્ધિ આપેલી છે. એવું કહેવાય છે કે ટુંડે મતિ ભિન્ના, એટલે ખોપરે ખોપરે જુદી જુદી બુદ્ધિ. બરાબર, બધાની બુદ્ધિ ખોપરે જુદી જુદી હોય છે. બધાને કંઈ સ્પેશિયલ સ્કિલ આપેલી હોય છે. એમાં સુગરીને ભગવાને આ સ્કિલ આપી છે. ઓલમાઇટી એટલે ગોડ. ઓલમાઇટી હેઝ ગિફ્ટેડ અસ ડિફરન્ટ સ્કિલ્સ એન્ડ ધ વીવર બર્ડ ઇઝ ગિફ્ટેડ વિથ ધ સ્કિલ ઓફ વિવિંગ ઇટ્સ નેસ્ટ. વીવ એટલે વણવું, અને જે વણવાનો ધંધો કરે એ લોકો વીવર્સ કહેવાય. ટેક્સટાઇલના ધંધાવાળા વીવર્સ કહેવાય છે. વીવર બર્ડ્સ પ્રિફર લોંગ થ્રેડ લાઇક ગ્રાસ લીવ્સ ટુ બિલ્ડ ધેર નેસ્ટ. લાંબી સોયવાળો ઘાસના તણખલાનો ઉપયોગ કરી અને માળો બાંધે છે. વીવર બર્ડ્સ પ્રિફર એટલે પસંદ કરે છે. લોંગ થ્રેડ લાઇક ગ્રાસ લીવ્સ ટુ બિલ્ડ ધેર નેસ્ટ એટલે આ સુગરી છે એ લાંબી ઘાસ જેવા લાંબા પાંદડા છે. લોંગ થ્રેડ લાઇક ગ્રાસ લીવ્સ, ઘાસના પાંદડાઓ છે થ્રેડ જેવા, અને એ એના માળાને બાંધવા માટેનો ઉપયોગ કરે છે સુગરી. શુભંગી સેઝ દીદી, હુ બિલ્ડ્સ અ નેસ્ટ, ધ મેલ બર્ડ ઓર ધ ફિમેલ બર્ડ? નર માળો બાંધે છે કે માદા? દેવાંગી સેઝ મેલ વીવર બર્ડ્સ બિલ્ડ નેસ્ટ. નર સુગરી એ માળો બાંધે છે. ઇટ ટેક્સ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ. માળો બાંધવાનું કામ પૂરું કરતા લગભગ એને 18 દિવસ લાગે છે. વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ, ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ ફોર પેરિંગ બાય ઇટ્સ સોંગ. ફોર પેરિંગ નીચે લીટી કરજો. જ્યારે નર છે માળો બાંધવાનું અડધું કામ પૂરું કરે ત્યારે નર છે એ માદાને ગીત ગાવા માટે, જોડીમાં ગીત ગાવા માટે આમંત્રણ આપે છે. વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ, ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ ફોર પેરિંગ બાય ઇટ્સ સોંગ. ઇફ શી એક્સેપ્ટ ધ નેસ્ટ, બોથ ઓફ ધેમ ફિનિશ ધ નેસ્ટ. જો તે માળો સ્વીકારે તો તે બંને છે એ માળો પૂરો કરે છે. બરાબર, માદા છે કે બરાબર છે તો બંને ભેગા થઈને માળો પૂરો કરે. ઇફ શી ડઝન્ટ, ધ નેસ્ટ ઇઝ અબેન્ડન. જો તે ન સ્વીકારે તો માળો છે ત્યાં પડતો મૂકવામાં છે. અબંડન એટલે છોડી દેવું. બરાબર, એને ગીવ અપ કહેવાય, અવોઇડ કહેવાય, લીવ કહેવાય છોડવું માટે. શુભંગી સેઝ ધેન ઇટ મસ્ટ બી વેરી ડિફિકલ્ટ ફોર ધ મેલ ટુ બિલ્ડ મોર ધેન વન નેસ્ટ. તો પછી નરને માટે એક કરતા વધારે માળા બાંધવા એ વધારે મુશ્કેલ કાર્ય છે. દેવાંગી સેઝ યસ, એબ્સોલ્યુટલી રાઈટ. બિલકુલ સાચી વાત છે. અ મેલ ઓફન મેક્સ મેની નેસ્ટ ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન. મેલ છે એ માળો બાંધવાની ઋતુમાં ઘણા બધા આવા માળાઓ બાંધે છે. શુભંગી સેઝ પુઅર બોય, આઈ રિમેમ્બર દીદી, આઈ સો સમ ઇનકમ્પ્લીટ નેસ્ટ ઓલ્સો. બિચારો નર, મને યાદ છે દીદી કે મેં કેટલાક આવા અધૂરા માળાઓ જોયેલા છે. ઇનકમ્પ્લીટ એટલે અધૂરા માળાઓ જોયા છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાં સુધી રાખીએ છીએ. બાકીનું આ ચેપ્ટર છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આવશે. ત્યાં સુધી હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.